હવે સરકારશ્રીના નિશા મોદીબેન ને કશું કહેવું હતું એ વખતે હેન્ડ રેઝ કરે તો એટલે એમને અનમ્યુટ કરો. બોલો 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 બોલો. હજુ આયા નથી. અમેરિકાથી કનેક્ટ થાય છે. અચ્છા, ચાલો તો ત્યાં સુધી આપણે પ્રોગ્રામ ચાલુ. હા 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 ચોક્કસ. હા ચાલો. એ આવશે ને એટલે હું એમને અનમ્યુટ કરીશ ને એમને પૂછવું હશે તો મને પૂછી લે. હા, પૂજ્યપાદ સરકારશ્રીના સ્વરૂપને, ચરિત્રને, વ્યક્તિત્વને, કૃતિત્વને ઉજાગર કરતા આપશ્રીના જે દિવ્ય નામો આપશ્રીની કૃપાથી પ્રગટ થયા છે એના અર્થ અને એના ભાવને સમજવાનો જે ઉપક્રમ આપણો ચાલી રહ્યો છે, અત્યાર સુધીમાં આપણે 36 નામોને અવગાહન કર્યું. આજે 37મું નામ શ્રી સ્વવચનેષુ અર્થ ગાંભીર્ય. હા બોલો. પેલા નિશાબેન આવ્યા છે, એમને આવ્યા છે બેન? હા છે. નિશાબેન તમે અનમ્યુટ કરું છું. હેલો. હેલો નિશાબેન. કાકા એમને હશે તો હવે થશે. આપણે ચાલો ને આપણું કન્ટિન્યુ કરીએ. 37મું નામ છે શ્રી સ્વવચનેષુ अर्थ गांभीर्य प्रदर्शकाय नमः. श्रीमद आचार्य चरणों के समान अपनी वाणी और लेखनी से अर्थ गौरव युक्त वचनों को प्रकट करने वाली શ્રીમદ આચાર્ય ચરણોનું જે લેખન શૈલી છે, જે ભાષા શૈલી છે, સૂત્રાત્મક, એક નાનકડા વાક્યમાં ઘણો ગહન અર્થ સમાયેલો એ જ શૈલી પૂજ્યપાદ સરકારશ્રીની છે. આપશ્રીના લેખો, આપશ્રીના લખેલા પુસ્તકો સૌભાગ્યથી કોઈ વૈષ્ણવે જોયા હોય, વાંચ્યા હોય તો ખ્યાલ હશે કે જેવી સૂત્રાત્મક શૈલી શ્રી આચાર્ય ચરણોની છે એવી જ સૂત્રાત્મક શૈલી આપશ્રીની છે. ભાવ નિકુંજમાં એ નામોની, એનાથી સંબંધિત નામો આગળ આવવાના છે. અત્યારે કેવળ એનો ઉલ્લેખ જ કરું છું. સર્વોત્તમ સ્તોત્રના છંદ વિશે જે શંકા છે, એ જગતી છંદ છે કે અનુષ્ટુપ છંદ છે, એનું નિરાકરણ કરતો જે લેખ ભાવ નિકુંજમાં આપશ્રી આપ્યો છે. મંગલાચરણનો 4થો શ્લોક નમામિ હૃદય શેષે, એની વૈષ્ણવ તંત્ર ના દ્રષ્ટિકોણથી જે વ્યાખ્યા આપે લખી છે, નવરત્ન ગ્રંથ ઉપર આપના જે પ્રવચનો
આ કુરાન જોઈને એમ કે છે, ભાઈ તુષારભાઈ, નવરત્ન ગ્રંથ ઉપરના પ્રવચન જે અમૃત મંથન શીર્ષકથી યુટ્યુબ ઉપર અવેલેબલ છે. ચતુશ્લોકી ગ્રંથ ઉપર બેઠક મંદિરમાં જે પ્રવચનો આપે કર્યા અને વૈષ્ણવો સાથેના વાર્તાલાપમાં સંવાદમાં આપની જે શૈલી, નિરૂપણ શૈલી જેને અનુભવ કર્યો છે એ સમજી શકે છે કે આપ શ્રી બહુ ઓછા શબ્દોમાં અર્થ ગંભીર રીતે મુદ્દો રજૂ કરે છે. જ્યાં જ્યાં સભાઓમાં પ્રવચન કર્યા છે આપ, અને જે વૈષ્ણવ સાંભળવા એ શ્રવણ કરવા ભાગ્યશાળી થયા છે, એમને પણ ખબર છે કે આપશ્રીના પ્રવચનમાં ક્યાંય કોઈ પણ વાત મુદ્દાથી બહારની કે વિષય વસ્તુને છોડીને ક્યાંય એમણે કરી નથી. आप श्री स्पष्ट क्या करे कि हमारे पास कई बार वैष्णव आते हैं, कहते हैं कि दूसरी जगहों पर जाते हैं तो हमारा आओ भगत होती है, हमारी हालचाल पूछे जाते हैं, और आपके पास ऐसा कुछ नहीं मिलता. यार आपसी आज्ञा करे कि मैं कोई कपड़े की दुकान का सेल्समैन नहीं हूं. जो मेरे पास लोग आवे और मैं उनकी आवभगत करूं, उनका आदर सत्कार करूं. मेरा काम है आपकी जिज्ञासा का, आपके प्रश्नों का समाधान करना. आप मेरे पास प्रश्न लेके आइए और अगर मैंने उसका समाधान नहीं किया तो फिर मुझे बोलिए. मेरा वही काम है. એટલે આપ શ્રી પોતાની વાણીના ઉપયોગમાં એના પ્રત્યેક શબ્દને અર્થસભર રીતે પ્રગટ કરવામાં કેટલા ગંભીર છે એ આના પરથી સ્પષ્ટ સમજાય છે. સતીશ કાકા, બોલો ભાઈ. એટલું જ નહીં, પણ મેં એનાથી થોડુંક વિશેષ કહું કે અમારા જેવા જે પ્રારંભિક અવસ્થાના જે જીવો છે, તો અમારી ભાષામાં અને અમારા સ્તરે જઈને સરકારશ્રી જે રીતે સમજાવે, એક શબ્દ પર એક કલાક સમજાયું છે. એ આપના બેવનો અનુભવ છે કે મારા જે પ્રશ્નોનું સમાધાન એમને જે મારી સ્તર પર જઈને જે રીતે કર્યું છે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત. અને એ જે આપણી વિશેષતા છે એનો ઉલ્લેખ આપણે આગળ ભક્ત જિજ્ઞાસા સમાધાન કુશલાય નમઃ એ 25મા નામમાં એ જે વિશેષતા છે એનો ઉલ્લેખ આપણે કરી ચુક્યા છીએ અને એના ઉપર ચર્ચા પણ કરી ચુક્યા છીએ. એ આપણી વિશેષતા છે કે પોતે પ્રશ્ન કરતા વૈષ્ણવના લેવલ ઉપર જઈને એને સમજાય એ રીતે ને એનો અધિકાર હોય એટલું એને સંતોષ થાય એ રીતે આપ એના પ્રશ્ન સમાધાન કરો. પણ પોતાની ગરિમાને હાનિ ના પહોંચે લોકપ્રિય થવા આપ ક્યારેય સસ્તા નથી થયા. આ એક બહુ સ્પષ્ટ વાત છે.
38મું નામ શ્રી ગોપીનાથોપદિષ્ટ સદાચાર વિવેકાત્મસાત કૃતે નમઃ. શ્રીમદ આચાર્ય ચરણોએ અને શ્રી અમદ આચાર્ય ચરણોના પગલે ચાલી શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણોએ જે ભારતીય સનાતન ધર્મને સંમત હોય એવો સદાચાર સાધન દીપિકા ગ્રંથમાં નિરૂપિત કર્યો છે. અને શ્રી ગોપીનાથ પ્રભુ ચરણોએ અને શ્રી આચાર્ય ચરણોએ પોતે પોતાના જીવનમાં આચરી બતાવ્યો છે. એક આચાર્ય તરીકે પોતાનું જીવન ચરિત્ર કેવું હોવું જોઈએ, પોતાનું આચરણ કેવું હોવું જોઈએ. આચરતી આચરયતી ચ ઇતિ આચાર્ય. આચાર્ય શબ્દનો અર્થ જ છે કે પોતે આચરણમાં મૂકીને પોતાના શિષ્યોની પાસે આચરણ કરાવે એ આચાર્ય છે. એટલે શ્રી ગોપીનાથ પ્રભુ ચરણોએ એ સનાતન ધર્મને સંમત જે સદાચાર એને જે સાધન ટીકામાં પોતે ઉપદેશ્યો છે અને પોતે જીવનભર એનું આચરણ કરીને બતાવ્યું છે, એ જ સદાચાર નો વિવેક, એ આચરણની પવિત્રતા, એ આચાર્ય પદની ગરિમા અને જે અલૌકિક વંશમાં પોતાનું પ્રાકટ્ય થયું છે, એ વંશની પરંપરા આ બધાને આપે જીવનભર પોતાના આચરણમાં વણીને પ્રત્યક્ષ બતાવી છે. વંશ કીર્તિ વિવર્ધનાય નમઃ 34મા નામમાં જે વિશેષતા બતાવી એની સંગતિ અહીંયા બેસે છે. અને આ રીતે આપણે પોતાના વંશની કીર્તિને વધુ ઉજ્જવલ બનાવી છે. જેમણે આપશ્રીનું સાનિધ્ય સેવ્યું છે એને ખબર છે કે સદાચારનો વિવેક, આચરણની પવિત્રતા, ભાષાની શુદ્ધતા, ભાષાની પવિત્રતા આપશ્રીના પરિશ્રમમાં ડગલે ને પગલે જોવા મળે છે. ગમે એવી વિકટ પરિસ્થિતિ ક્યારેય પોતાના આદર્શોથી ચલિત થયા નથી. જે 2 વર્ષ જે વ્યથા, જે વિડંબનાઓ, જે કષ્ટ, જે પરિશ્રમ, પોતાના સ્થાનથી સહેજ પણ ચલિત થયા વિના જે આપે સહન કર્યો છે, એ ખરેખર કોઈ અલૌકિક વિભૂતિ જ કરી શકે
કોઈ માનવનું ગજું નથી. કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં. કોઈના પ્રત્યે વાણીમાં કટુતા નહીં. આ બધું જે શ્રી ગોપીનાથજીએ શ્રી આચાર્ય ચરણોનું ઉપદેશેલું જે સદાચાર વિવેક શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણોએ સાધન દીપિકામાં ભણી લીધો અને એના ઉપર આપશ્રીએ જે આચરણ કરીને બતાવ્યું, કોટી કોટી વંદન છે આપના ચરણોમાં. 39મું નામ શ્રી ભાવાર્થ વિશાલાક્ષીને નમઃ. નેત્રો તો વિશાળ છે જ. રાજીવ લોચન શ્રી બાલકૃષ્ણલાલજી નું જ અવર સ્વરૂપ. રાજીવ લોચન જેવા જ નેત્ર, વિશાળ નેત્ર, અને એવા વિશાળ નેત્રોમાં પોતાના હૃદયમાં જે ભગવત ભાવોની આર્દ્રતા છલકી રહી છે, ઘૂંટાઈ રહી છે, એ આર્દ્રતા આપશ્રીના નેત્રોમાં ઝલકી રહી છે, પ્રત્યક્ષ દર્શન થાય છે. જ્યારે પોતાના પ્રાણ શ્રેષ્ઠ શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવા પ્રણાલી, શૃંગારનો ક્રમ અથવા દ્વારકાધીશ પ્રભુની સેવાથી સંબંધિત કોઈ પ્રસંગ, એનો જ્યારે જ્યારે ઉલ્લેખ થાય ત્યારે એ ભાવની આર્દ્રતા, વિનાશ આપના નેત્રોમાં ઝલકતી સ્પષ્ટ દ્રષ્ટિગોચર થઈ છે. સિદ્ધાંત અને ભાવ આ બંનેનો જેવો સમન્વય આપશ્રીના સ્વરૂપમાં જે જોવા મળે છે, સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ નહીં અને ભાવ પ્રમાણથી પુષ્ટ. જે આચાર્ય ચરણોની જે આજ્ઞા છે, ભાવો ભાવનયાસી, ગોપિકા પ્રોક્તા ગુરવ સાધનમ નાન્યદિશ્યતે. બસ એ આજ્ઞા ગોપીજનોના ભાવોના ભાવન દ્વારા પુષ્ટ થયેલા ભાવો એટલે સિદ્ધાંત અને ભાવ જવલ્લે જ ભાગ્યે જ જોવા મળતો સમન્વય એ આપશ્રીના સ્વરૂપમાં સ્પષ્ટ દ્રષ્ટિગોચર થાય છે. પોતે ભાવ ભીના નેત્રો વાળા તો છે, સાથે સાથે 40મું નામ કહે છે શ્રી ભાવાર્થ અર્ધીકરણ કુશલાય નમઃ. પોતે ભાવ વિના છે. श्री गोसाई जी प्रभुचरण के समान अपने निकट आने वाले जीवों को अपने भावों की आर्द्रता से भावार्थ कर देने में कुशल. प्रत्यक्ष निकटता, फिजिकल निकटता कदाच ना मળી હોય તો આપ
મરણ નિકુંજમાં અને ભાવ નિકુંજમાં વાંગમય સ્વરૂપે વિરાજે છે. એની નિકટતા માણીએ તો આપના ભાવોની વિનાશ જે આપના સ્તોત્રોમાં પ્રગટ થઈ છે, જે લાલિત્ય, જે માધુર્ય આપના સ્તોત્રોમાં પ્રગટ થયું છે, એને અનુભવીને આપણે પણ ભાવથી ભીના થયા વિના રહી દઈશું. સતીશ કાકા, બોલો. આમ તો આ વસ્તુ પ્રગટ થાય એવી નથી, છતાં એવું કહું કે મેં એનો પ્રત્યક્ષ પ્રમાણ છું કે હું એ જોયેલું છે. ઘણી વાર તમે મને જોડે લઈ ગયા છો. સરકારશ્રી પોતાના જે હૃદયનો ભાવ નહીં પણ અનુભવની વાતો જે પ્રભુ સાથે અને અન્ય સ્વરૂપો સાથેની તમને એકદમ ભાવ વિભોર થઈને કીધેલી છે. આ બધી વસ્તુ પ્રગટ થાય એવી નથી, પણ તે વખતે એવું છે કે એનો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે કે કેટલા ભાવ વિભોર થઈ જતા હતા. અને આ બધું શબ્દોમાં વર્ણન થયું છે નહીં અત્યારના સમયમાં. ચાલો. ભાવાર્થીકરણ કુશલાય જમા, જે વિશેષતા શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીની છે, પોતાના સંપર્કમાં, પોતાના સાનિધ્યમાં આવેલા જીવને ભાવથી ભીનો કરી દેવાની એ જ વિશેષતા આપશ્રીમાં પણ પ્રત્યક્ષ જોવા મળે છે. આપશ્રીની જે કૃતિઓ છે, આપશ્રીનું ભૌતિક સાનિધ્ય ભલે ન પ્રાપ્ત થયું હોય, પણ આપશ્રીની કૃતિઓ, આપશ્રીના રચેલા સ્તોત્રો ભાવ નિકુંજ અને સ્મરણ નિકુંજમાં વિરાજે છે. વિનંતી કરું છું વારંવાર વૈષ્ણવ, મફતમાં મળ્યું છે આ સાહિત્ય, આ નિધિ, આ અનમોલ ખજાનો. ક્યારેક ઈચ્છા થાય એને મસ્તકે લગાવી, હૃદયથી લગાવી એ અલૌકિક વાણીનો રસાસ્વાદ કરવાનો ઉપક્રમ કરી તો જુઓ. તેમ પેલા ગીતમાં કહ્યું છે, કહેને કી જરૂરત નહીં, આના ही बहुत है, इस दर पे तेरा. હા, નિશાબેન જે છે એવું કે છે કે અલૌકિક ગ્રંથ સત્સંગના ક્રમમાં લેવાય. આમ બહુ વિસ્તૃત થઈ જાય ક્રમ, કારણ કે જે અત્યારે આપણી પાસે પેન્ડિંગમાં પેલો આયુધોનો ક્રમ તો છે જ, એ પણ છે. ફરીથી દ્વારકેશાષ્ટકમ લેવાનું છે. રાત થોડીને વેશ જાજા. ચાલો, પ્રભુ જેમ કરાવશે તેમ. પ્લીઝ કહેવાની કઈ જરૂર નથી બેન. મારું સૌભાગ્ય છે કે આપ શ્રીની વાણીથી મારી જીવા પવિત્ર થાય છે. સારું. એક બે બહેનોએ મને ગયા અઠવાડિયે સત્સંગ પૂરો થયા પછી એક બેનનો કેનેડાથી ફોન આવ્યો હતો, અને એ સિવાય પણ બીજા એક વૈષ્ણવ બેને સૂચન કર્યું છે, આગ્રહ કર્યો છે કે સાધન દીપિકા કૃતાર્થ તો આપણા સરકાર શી કરે બેન, હું કૃતાર્થ કરનાર કોણ? આપણે સાથે મળીને કૃતાર્થ થવાનો પ્રયત્ન કરવાનો છે.
આ બે બહેનોએ બી આગ્રહ કર્યો કે સાધન દીપિકા ગ્રંથ સત્સંગના ક્રમમાં લો. સાધન દીપિકા ગ્રંથ ડોઝ બહુ હેવી પડે એવો છે, બહુ ભારે પડે. સુખધામના સત્સંગમાં અમે ચાલુ કર્યું હતું, પણ પછી થોડુંક ડાયજેસ્ટ કરવાનું, સમજવાનું બહુ અઘરું લાગવા લાગ્યું. એટલે પછી આપશ્રીને દંડવત કરીને ક્ષમા માંગીને એ ક્રમ અમે અટકાવી દીધો હતો. એટલે ચાલો અત્યારે આ જે ક્રમ ચાલે છે. સતીશ કાકા એ વિદવત ગ્રંથ છે ને, હે વલ્લભની વાણીનો પ્રતાપ છે, એમાં વિદવત ગ્રંથ છે. હા, એ અને આપશ્રી સ્વયં આજ્ઞા કરી છે. કારણ કે એક વૈષ્ણવે ત્યાં બેઠક મંદિરમાં જ અમે બધા 4-5 વૈષ્ણવો ઉભા હતા ને ચર્ચા ચાલતી હતી, ત્યારે વૈષ્ણવે કહ્યું કે આપણે હિન્દીમાં અનુવાદ કર્યો છે, સંસ્કૃત તો સમજાય એવું નથી, આપણા પલ્લે પડે નહીં, પણ હિન્દીમાં અનુવાદ કર્યો છે એ સમજાતો નથી. તો આપશ્રીને વિનંતી કરો ને કે ગુજરાતીમાં અનુવાદ આપો. એટલે મેં આપશ્રીને નિવેદન કર્યું ત્યારે આપણે હસતા હસતા કહ્યું કે વૈસે બી એ ગ્રંથ સમજીએ નહીં. એટલે એની પણ આગળ એનાથી સંબંધિત પણ નામ આવશે. એક કામ થઈ છે કે જે વૈષ્ણવને જિજ્ઞાસા છે સાધન દીપિકા ગ્રંથને સમજવા, જો સાધન દીપિકા ગ્રંથ અત્યાર સુધીમાં પ્રકાશિત તો ઘણી વાર થઈ ચુક્યો છે, એના પ્રત્યેક શ્લોકોનો અનુવાદ પણ પ્રકાશિત થઈ ચુક્યો છે, પણ પ્રત્યેક શ્લોકના અર્થને વિસ્તારપૂર્વક નિરૂપણ જો કોઈએ કર્યું હોય તો આ 500-550 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એ શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રી. એટલે કોઈ પણ વૈષ્ણવને જિજ્ઞાસા હોય તો મારી એક વિનંતી એવી છે કે એ ગ્રંથ વસાવે. પોતે સંસ્કૃત અને હિન્દી બંને એમાં આપેલા છે, આગળ સંસ્કૃત છે, પાછળ હિન્દી અનુવાદ. એને આપશ્રીને ચરણોમાં વિનંતી કરીને, આપશ્રીની કૃપાની યાચના કરીને વાંચે અને કઈક ચર્ચા કરવા જેવું લાગે તો વ્યક્તિગત રીતે મારી સાથે ચર્ચા કરે તો મને પણ કઈક લાભ થશે. આપશ્રીની કૃપાથી મને જે કંઈ સમજાયું છે એમાંથી હું એ વૈષ્ણવનું સમાધાન કરી શકું તો એ મારું અહોભાગ્ય. પણ અત્યારે એને સત્સંગના ક્રમમાં લેવું એ થોડુંક અઘરું છે. ચાલો હવે આજે કેટલા વાગ્યા ભાઈ? 9. 10 મિનિટ બાકી છે. 10 મિનિટ બાકી. તો પછી 40 નામ સુધી લીધા, 41મું નામ હવે આપણે આવતા અઠવાડિયે લઈશું. થોડુંક આપણો પ્રશ્નોત્તરીનો ક્રમ પણ લેવાય એવી રીતે પ્રયત્ન કરીએ, બરાબર? ગયા વખતે એક વાત કહું તમને, હે ભાઈ, કે વૈષ્ણવને એક વાત કહું તમને કે વૈષ્ણવને બહુ આનંદ આવે છે તમારો જે ક્રમ છે ભગવત વલ્લભની કૃપાથી જે ચાલી રહ્યો છે. તો અમારી વિનંતી સમજીને સ્વીકારજો, અનુકૂળ હોય તો, કે થોડોક સમય, જેમ કે એવું સમજો બુધવારે જો અનુકૂળ હોય તો જયંતિ કાકા પછીનો ક્રમ કે તમારો પહેલો શરૂઆતમાં કરીએ, એ પ્રશ્નોત્તરીનો ખાલી ક્રમ રાખીએ. થોડોક સમય પૂરતું જો અનુકૂળ હોય એવું કઈક, બરાબર, જ્યાં સુધી બધા પ્રશ્ન પૂરા નહીં થઈ જતા, તો 2-3-4 બુધવાર પણ અનુકૂળ હોય તેવું કઈક કરો ને. વિચારીશું. હમણાં કે તમે હમણાં કીધું કે એવું છે રાત તોડીને બેસ દાદા, કઈ સમય પૂરો થઈ જાય છે ખબર નહીં પડતી. વિચારીશું. ચાલો, જો તમારા સમર્થનમાં બધા મેસેજ આવવા માંડે. હું તો વૈષ્ણવ વતીની જ રજૂઆત કરું છું. સારું. હવે ગીતાબેન દાણીના પ્રશ્નોનો ક્રમ આપણે ચાલતો તો હવે એમનો આગળનો પ્રશ્ન છે, નમન કોને કરવું જોઈએ?
નમન કોને કરવું જોઈએ? સામાન્ય તો સિદ્ધાંત એવો છે કે જ્યાં ઉત્તમતા હોય, જ્યાં દિવ્યતા હોય, જ્યાં શ્રેષ્ઠતા હોય, ત્યાં નમન કરવું જોઈએ. પણ જેમ પેલા દોહામાં કહ્યું છે એ જુદા અર્થમાં કહ્યું છે, પણ નમન મેં ફેર છે. બધે એક સરખા ભાવથી નમન ના થાય. નમન કેવળ શરીરથી, કેવળ વાણીથી, કે સાથે મનથી? મને એનું કોઈ પ્રમાણ તો નથી મારી પાસે, પણ મને એવું સમજાય છે કે ન મન શબ્દમાં મન છે. જ્યાં મન નમે ત્યાં નમન થાય. લૌકિકમાં આપણે આપણા વડીલોને નમન કરીએ, કોઈ લૌકિક સ્વાર્થ સાધવાનો હોય તો કોઈ અધિકારીને, કોઈ નેતાને નમન કરીએ. પરસ્પરના વ્યવહારને અંતર્ગત પોતાના સગા સ્નેહીઓને અભિવાદનના રૂપમાં નમન કરીએ. નમનના ઘણા બધા પ્રકારો છે, પણ જ્યાં સુધી વૈષ્ણવને લાગે વળગે છે ત્યાં સુધી એનું મન, વાણી અને કાયાથી નમન કેવળ અને કેવળ પોતાના આરાધ્ય, પોતાના સેવ્ય શ્રી પ્રભુને જ હોવું જોઈએ. અને સાથે સાથે એ શ્રી પ્રભુને જેમણે પ્રાપ્ત કરાવ્યા એ શ્રી આચાર્ય ચરણ હોવું જોઈએ. અને એ નમન પણ દીનતાના ભાવથી, કૃતજ્ઞતાના ભાવથી, હૃદયની ભીનાશ સાથે હોય ત્યારે એ નમન સાર્થક થયું કહેવાય. આવી મારી સમજ છે. કારણ કે પ્રભુને પણ નમન કંઈક મેળવવાની ઈચ્છાથી જો કરવામાં આવે છે, તો જેમ પ્રહલાદજી કહે છે, નસ ભૃત્ય વૈ વણિક, તો એ સેવક નથી, એ દાસ નથી, એ તો વેપારી છે. આજે હમણાં એક બહુ સુંદર વાત કહેવાય છે કે શ્રી કૃષ્ણની ભક્તિ પણ જો સકામ ભાવથી કરવામાં આવે છે, સમજવા જેવી વાત છે. શ્રી કૃષ્ણની ભક્તિ પણ જો સકામ ભાવથી કરવામાં આવે છે તો એ પણ અન્યાશ્રય છે. કારણ કે એમાં આપણને પેલી નજર લાગે કે કૃષ્ણની ભક્તિ કરે છે, ભલે સકામ ભાવથી કરે છે, તો એમાં અન્યાશ્રય ક્યાંથી આવે? પણ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો અન્યાશ્રય જ છે. કારણ વ્યભિચારી ભક્તિ. કારણ કે એમાં સાધ્ય છે
પોતાને જોઈતું ફળ સાધ્ય ભગવાન નથી, તો એમાં આશ્રય થયો પોતાની ઈચ્છા પૂરતી, ભગવાનનો આશ્રય નથી લેતો, માટે એ અન્ય આશ્રય છે. એટલે નમન પણ સકામ ભાવથી. હા, 3 મિનિટ રહી. ચાલો તો આશ્રય પર લઈ લઈએ. અને કોઈ પ્રારંભિક અવસ્થાનો જો જીવ હોય તો શું થયું? એવું કઉ છું, કોઈ પ્રારંભિક અવસ્થાનો જીવ છે અને એ સકામ ભક્તિ કરે છે. ચાલો 2 મિનિટ 3 મિનિટ એની ચર્ચા આવતા અઠવાડિયે કરીશું. અને ભાઈ, અને આવતા અઠવાડિયે પેલો સુદામમાં કાર્યક્રમ છે, તો સત્સંગમાં ફેરફાર કરવાનો છે એ વિચારી લેજો અને વેળાસર વૈષ્ણવને જણાવી દેજો. ભલે ભલે, આ બુધવાર પહેલા જણાવી દઈએ. હા ચાલો, મારી જોડે કાલે વાત કર્યા પછી કરીએ. હા, નહીં